કેટલી ભ્રમણા છે. ઘણા તો જીવતું જગતિયું કરે. હમણાં ગયા હતા બધા જીવતું જગતિયું કરવા માટે. બોલો, પૈસા હોય એટલે જીવતું જગતિયું. કારણ કે ભરોસો નથી. રૂપિયા હોય, જમીન હોય 200 વીઘા, તો છોકરા ઉપર ભરોસો નથી કે 12મું કરશે કે નહીં કરે. વિચાર કરો શું છે આ. અચ્છા, ગુરુને માનતા હોય, અઠવાડિયે ગુરુદ્વારે જતા હોય, અઠવાડિયે ગુરુને દાન કરતા હોય, અઠવાડિયે કામનો ગાડા ભરીને આપવા જતા હોય, અને પાછળ તો ભરોસો નથી. ભ્રમણાઓ છે, જીવતું જગતિયું કરે અને લાખોનો ખર્ચો કરી નાખે. જીવતું જગતિયું કરવાનું નથી. આ જીવનને જાગૃત કરવાનું છે. આ જીવનને સજીવન કરવાનું છે. જીવતું જગત થયું, જીવતું આ જગત થયું, જીવતું જગતિયું નહીં. આ જીવતું જગત થયું. આની અંદર જે 72,000 નાડીઓ છે, 10 દ્વાર છે, 3 દ્વાર છે, 1 દ્વાર છે, બ્રહ્મરંધ્ર છે અને સહસ્ત્રાર છે, એને જીવતું જાગૃત કરવાની વાત છે. સંતોની વાણી તમે ઉલટી સુલટી કરી નાખી છે, સમજવામાં ફેર. એટલે અખાએ કીધું કે ગાલનું આંખનું કાજળ કે ગાલે ઘસ્યું, નળિયું ખસ્યું કે કૂતરું ભસ્યું. તુલસી દેખીને તોડે પાન, નદી દેખીને કરે સ્નાન, કથા સુણીને ફૂટ્યા કાન, કોઈ નો આવ્યું અખા આત્મજ્ઞાન. એમ છે આ. તમે શીખવે, તમને હાથ પગ બધું સારું જ હોય. પછી ગામમાં એક ઉતારો અહીંયા જ પહોંચી જાય. અમારે ગામમાં જો ટ્રેન્ડમાં જીતુ આમ કોઈ સાધુ બાવા આવ્યા હોય ને, તો જીતુરામના ઘરે જ ઉતારો હોય. साधु तरह से किधर जाने का, अच्छा घर किसका है कि जीतूराम का है, बहुत सेवा करता है, पाँव धो देगा, तुमको नहलाएगा अच्छी तरह, दोनों पति पत्नी बहुत अच्छी है. એટલે બાવા અહીંયા જ પડ્યા હોય નગરામાં. નવરો જ ન પડે જરાય બાવામાંથી, અને હજુ નવરો નથી પડતો. આ હું માંડું તમે બધાએ 1000 વખત કોઈ કે સાધુ કોઈ દિવસ રખડે નહીં. મેં ટેલિગ્રામ ખોલો, બધા ટેલિગ્રામ આપણે ચાલુ કરો, સદગુરુ ચૈતન્ય ચાલુ કરો, સુખમણી આશ્રમ ચાલુ કરો. અંદર કેવું આવે, જો બાવા કેટલા ક્ષેત્રે જાય છે. હું તેમાં મૂકું જગાડવા માટે તમને. સાધુ ભટકે નહીં કોઈ દિવસ. અત્યારે દિવાળી ઉપર હું આવ્યો હતો સુરેન્દ્રનગર, હાજુ લાખો રૂપિયા લઈને આવતો જ ને, હાજુ તમારા વાસની અંદર પછી ચાંદોડિયા જતો રહ્યો. 1 કરોડ રૂપિયા અત્યારે જમીનના બહુ આવ્યા તમારા ભાઈ. હાજુ શું છે આ? ભજન કરવા આવ્યો છો, ભજન કરવા આવ્યા છો તમે?